મોટા સમાચાર જામનગરથી મળી રહ્યા છે, જ્યાં ધ્રોલમાં ધર્મ પરિવર્તનનો મામલો સામે આવતા ખળભળાટ મચી ગયો છે। જી હા, 748 હિન્દુઓએ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાનો નિર્ણય લીધો છે। ધર્મ પરિવર્તન પાછળ ધારાસભ્ય અને કોર્પોરેટર જવાબદાર હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। વર્ષોની વ્યથા વર્ણવતો તેજાબી શબ્દો સાથેનો પત્ર વાયરલ થતા ખળભળાટ મચ્યો। ધ્રોલમાં 7 ડેરી મંદિર વિસ્તારમાં રહેતા લોકોએ સીએમ સહિતનાને પત્ર લખ્યો છે। કલેક્ટર સમક્ષ ધર્મ પરિવર્તન કરવા મંજૂરી આપવાની માંગ કરી છે। વિસ્તારમાં માંસ અને મટનનો કચરો બેફામ નખાતો હોય, વર્ષોથી રજૂઆત કરવામાં આવતી હોય છતાં પણ કોઈ જ ઉકેલ ન આવતા ધર્મ પરિવર્તન કરવાનો લોકોએ નિર્ણય લીધો છે। હિન્દુ સેનાના અગ્રણી, ધ્રોલના રાજકીય આગેવાનો અને અધિકારીઓને પત્રની નકલ મોકલતા ચોતરફ ભારે ચર્ચાનો વિષય બન્યો। અમારી મુખ્ય જરૂરિયાતો જે પૂરી નથી થતી એના અનુસંધાને અમે અરજી આપેલી છે કે જે આ રસ્તા બાબતની છે, તેમજ રસ્તામાં જે ગંદકી નાખવામાં આવે છે તે અસહ્ય છે, કેમ કે ત્યારે બહુ જ રસ્તો ખરાબ, દુર્ગંધ થાય છે। પ્રાણીઓના મૃતદેહો મન ફાવે ત્યાં નાખીને વયા જાય છે અને જે અમુક મુખ્ય જરૂરિયાતોનું નિરાકરણ નથી થતું, તેના લીધે અમે જે આ ધર્મ પરિવર્તનની ચીમકી આપેલી છે। નિરાકરણ ન આવે તો અમારો એક જ હવે રસ્તો રહ્યો છે, જે આ ધર્મ પરિવર્તનનો, બીજો કોઈ રસ્તો નથી। માગણીના અનુસંધાને અમારી ટીમ અત્યારે ચીફ ઓફિસર શ્રી નગરપાલિકા ધ્રોલ, મામલતદાર શ્રી ધ્રોલ અને પ્રાંત અધિકારી અત્યારે સ્થળ ઉપર છે। અત્યારે ત્યાં ક્લિનિંગનું કેમ્પેન એટલે એક ઝુંબેશ, સફાઈ ઝુંબેશ અત્યારે ચાલુ છે અને અત્યારે આખી ટીમ ત્યાં કરે છે સફાઈ। અત્યારે લગભગ પ્રોગ્રેસમાં છે। 2-3 જેસીબી મશીન અને માણસો ત્યાં અત્યારે લાગેલા છે અત્યારે। અને જે બીજી પણ રજૂઆત એવી હતી કે લોકો પશુ અને બીજા જે મરી ગયા હોય, ગામનો છેવાડાનો એકચ્યુઅલી આ લોકો રહે છે એ ગામની બહાર એની રહે છે, વાડી વિસ્તારમાં રહે છે, એટલે ગામ પૂરું થાય પછી લગભગ કિલોમીટર પછી, એટલે ઘણા લોકો ત્યાં પશુ મૃત્યુ બીજું કંઈ હોય તો ત્યાં ફેંકી દે છે અને તેના કારણે એ લોકોને દુર્ગંધ ફેલાય છે, ચોમાસામાં એ મુશ્કેલી થાય છે। તો સ્ટ્રિક્ટલી અમે લોકોને સૂચના આપી છે કે ત્યાં કોઈ ફેંકે નહીં, કશું ગંદકી કરે એવી કોઈ વસ્તુને ફેંકે નહીં, અને ફેંકે હશે એના માટે દંડાત્મક કાર્યવાહી પણ અત્યારે અમે કરવા નગરપાલિકાને સૂચના આપી છે। અને અત્યારે સફાઈ કરી અને જે પણ કોઈ આવું ગંદકી કરતા હશે એની પર કડક પગલાં, દુકાનવાળા પણ કરતા હશે તો દુકાનને પણ સીલ મારવા સુધીના પગલાં લેવાની અત્યારથી સૂચના આપેલ।